ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सब्बसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देवे अष्टपाहुड़ में त्रीजू पाहुड़ चारित्र पाहुड़नी रचना करी है। चारित्र पाहुड़ में आचार्य भगवान चारित्र एटले मोक्षनी आराधना, चारित्र एटले मोक्षनी आराधना। जे चारित्र मोक्षनी प्राप्ति करावे ए चारित्र वर्णन बे प्रकारे छे। गाथा 5 चारित्र पाहुड़ एमना शब्दों छे सम्यक चरण छे प्रथम। जो प्रथम चरण कयु कयु सम्यक चरण। सम्यक चरणम छे प्रथम जिन ज्ञान दर्शन शुद्ध जे बीजू चरित्र संयम चरण जिन ज्ञान भाषित तेय छे। चारित्र बे प्रकारे कहेवामां आवशे। चारित्रना प्रकार बे, चारित्रना वर्णन करवाना प्रकार बे अने चारित्रना वर्णन माटे अलग अलग भूमिका 4। फरीवार चारित्रना प्रकार बे। चारित्रना जे प्रकार बे छे एमनुं वर्णन बबे प्रकारे। अने चारित्रनुं वर्णन करवानी भूमिका 4। એટલે શું तो कि एक भूमिका है चतुर्थ गुणस्थान वर्ती सम्यक दृष्टि।
બીજી ભૂમિકા છે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક. ત્રીજી ભૂમિકા છે છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ. ચોથી ભૂમિકા છે શ્રેણી આરોહણ કરનાર મુનિરાજ. ચારિત્રના બે પ્રકાર એટલે પહેલો પ્રકાર સમ્યક ચરણ ચારિત્ર, સમ્યક દ્રષ્ટિનું આચરણ, સમ્યક દર્શનની ભૂમિકામાં આચરણ. બીજું આચરણનો પ્રકાર છે સંયમ ચરણ ચારિત્ર. સંયમ ચરણ ચારિત્ર છે બે પ્રકારનું છે. શ્રાવકનું ચારિત્ર, શ્રાવિકાનું ચારિત્ર, અર્જિકાનું ચારિત્ર, એવું એક ચારિત્ર. બીજું ચારિત્ર છે મુનિનું ચારિત્ર. જે શ્રાવકનું ચારિત્ર છે કે શ્રાવિકાનું ચારિત્ર છે કે અર્જિકાનું ચારિત્ર છે, ત્યાં 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત, એ 12 પ્રકારના વ્રત, એને પણ ચારિત્ર કહ્યું. અને 11 પડિમાનું પાલન કરે તો એને પણ શ્રાવકનું ચારિત્ર અથવા શ્રાવિકાનું ચારિત્ર અથવા અર્જિકાનું ચારિત્ર કહ્યું. જ્યારે મુનિનું ચારિત્ર છઠ્ઠે સાતમે ગુણસ્થાને, એને શ્રાવકનું ચારિત્ર હતું એ સંયમ ચારિત્ર હતું. થોડો સંયમ લીધો છે, થોડો લેવાનો બાકી છે. મુનિએ સકલ વ્રત પ્રાપ્ત કર્યા, મહાવ્રત પ્રાપ્ત કર્યા, 13 પ્રકારનું ચારિત્ર પાલન કરે છે, તો એને સંયમ ચરણ ચારિત્ર કહ્યું. હવે આવું જે ચારિત્ર છે ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાને, છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે શ્રેણી આરોહણ કરનાર મુનિને, એ ચારેય પ્રકારના ભૂમિકામાં નિશ્ચયપૂર્વકનો વ્યવહાર એવું એક વર્ણન કરવું. અને બીજું વર્ણન ચારિત્ર દશાની શુદ્ધતાને દ્રવ્ય કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી ચારિત્રનું વર્ણન કર્મ સાપેક્ષ કરવું. તો કર્મ સાપેક્ષ પણ વર્ણન થઈ શકે. હવે
આવું ચારિત્રનું વર્ણન કરતા સમયે અષ્ટપાહુડમાં ચારિત્ર પાહુડની જે 5મી ગાથા ચાલે છે એમાં પ્રથમ સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર એનું વર્ણન કરશે. એટલે પ્રથમ આપણે સમ્યક ચરણ ચારિત્ર એની વાત કરવાના છીએ. જીવની 3 દશા હોય છે. બહિરાત્માપણું, અંતરાત્માપણું અને પરમાત્માપણું. ચારિત્ર અધિકારમાં અંતરાત્માપણાની વાત કરવી છે. અંતરાત્માપણું 3 પ્રકારનું હોય છે. જઘન્ય અંતરાત્મા, મધ્યમ અંતરાત્મા, ઉત્તમ અંતરાત્મા. એમાંથી આપણે જઘન્ય અંતરાત્મા એટલે ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ. જઘન્ય અંતરાત્મા પ્રથમ સમ્યક દર્શનની પ્રગટતા કરે ત્યારે એમના અનંતે અનંત ગુણો આંશિક રીતે શુદ્ધ થાય છે. એ જે આંશિક રીતે જે પરિણામ શુદ્ધ થયા બધા ગુણોના, એમાં ચારિત્ર ગુણ પણ અંશે શુદ્ધ થયો છે. તો જઘન્ય અંતરાત્મા કયો? સમ્યક દ્રષ્ટિ કહો, ચતુર્થ ગુણસ્થાનવર્તી કહો, અવિરત સમ્યક દ્રષ્ટિ કહો કે સ્વરૂપાચરણ ચારિત્રનો પાલક કહો, કે તેને સમ્યક્ત્વ ચરણ ચારિત્ર કહો. સમ્યક દ્રષ્ટિ છે વ્રત રહિત, છતાં કસાયોમાં સર્વશ્રેષ્ઠ એ અનંતાનુબંધી કસાય છે. કસાય અપેક્ષાએ લાંબામાં લાંબો બંધ કર્મબંધ અનંતાનુબંધી કસાયથી થાય છે. એવો અનંતાનુબંધી કસાયનો નાશ કરવો એના સ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ કરવું. અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયા પછી ચારિત્રની શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પણ
શુદ્ધ થાય છે. સમ્યક દર્શન શુદ્ધ થાય છે એટલે શું? તો કે સમ્યક દ્રષ્ટિના અતિચાર દોષો નાશ પામે છે. અતિચાર દોષો નાશ પામે છે. અતિચાર દોષ નાશ પામતા હવે એ સ્વરૂપાચરણ ચારિત્રના સ્થાને એમને અષ્ટપાહુડમાં ચારિત્ર અધિકારમાં ભગવત કુંકુંદાચાર્ય દેવ સમ્યક ચરણ ચારિત્ર કહે છે. સ્વરૂપાચરણ ચારિત્ર એ ગુણસ્થાન તો ચોથું જ છે. સમ્યક ચરણ ચારિત્ર એ પણ ગુણસ્થાન ચોથું છે. અતિચાર દોષ સમ્યક સ્વરૂપાચરણ ચારિત્રનો નાશ કરી શકતું નથી, પણ સ્વરૂપાચરણ ચારિત્રને ચલમલ કરી શકે. પણ એવી ચલમલતા એનું પણ નિવારણ કરવું, એને સમ્યક્ત્વની શુદ્ધતા કહેવી છે. ચારિત્રને કારણે સમ્યક દર્શન શુદ્ધ થાય છે એમ કહેવું છે. સમ્યક દર્શનની શુદ્ધતા એટલે અતિચાર દોષ રહિત થવું. અતિચાર દોષ રહિત થવું. સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણના સમ્યક પરિણામ છે. સમ્યક દર્શન છે તે આત્માનો નિર્વિકલ્પ દશામાં અટલ વિશ્વાસ, જ્ઞાયક સ્વભાવનો અહેસાસ થવો કે મારો જ્ઞાયક શક્તિ અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા સમાન છે, એવો અહેસાસ થવો એ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન થતાં જ્ઞાયક સ્વભાવનો યથાર્થ નિર્ણય થાય છે. સમ્યક દર્શન થતાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાંથી હુંપણું છૂટીને આત્મ સ્વભાવમાં જ્ઞાયકમાં હુંપણું સ્થાપિત થાય છે. સમ્યક દર્શન પ્રગટ થતાં આત્મ સ્વભાવ પ્રતીતિમાં આવે છે. સમ્યક દર્શન પ્રગટ થતાં હવે સમ્યક દ્રષ્ટિને આત્મ સ્વભાવ સિવાય ક્યાંય રુચિ રહેતી નથી. આવું સમ્યક દર્શન
પ્રથમ વખત પ્રગટ થયું ત્યારે જ્ઞાન પણ સમ્યક રૂપે પરિણમ્યું. જ્ઞાને સ્વ કહેતા જ્ઞાયક, પર કહેતા વિશ્વના અનંતાનંત પદાર્થો બંને વચ્ચે વિવેક કરીને વિશ્વના અનંતાનંત પદાર્થોનું લક્ષ છોડીને જ્ઞાયકનું લક્ષ કરતા સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. જ્ઞાન આ હું જ્ઞાયક અને પૂર્વ કર્મના ફળમાં મળેલા 10 પ્રકારના પરિગ્રહ એ પર છે એવો વિવેક ઉત્પન્ન થતાં 10 પ્રકારના પરિગ્રહનું લક્ષ છૂટીને જ્ઞાયક સન્મુખ થતાં જીવની દશામાં આ જ્ઞાયક તે હું, આ જ્ઞાયક એ મારું સ્વ અને 10 પ્રકારના પરિગ્રહ તે પર, પરિગ્રહનું લક્ષ છૂટી ગયું. ઉપયોગે જ્ઞાયકને લક્ષમાં લીધો અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યું. સમ્યક જ્ઞાન કહેતા જ્ઞાયક તે હું અને શરીર તે પર, જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન થતાં શરીર પર હોવાથી શરીરનું લક્ષ છોડીને જ્ઞાયક સન્મુખ થઈ જ્ઞાયકને ઉપયોગે ગ્રહણ કરી લીધો. જ્ઞાયક ગ્રહણ થતાં ભેદ જ્ઞાન કહેતા જ્ઞાનનો વિવેક ઉત્પન્ન થયો. એ સમ્યક જ્ઞાન. જ્ઞાયક તે હું અને કર્મના ઉદયો તે પર, એવો વિવેક ઉત્પન્ન થતાં કર્મના ઉદયનું લક્ષ છૂટી ગયું. જ્ઞાયકનું લક્ષ થતાં પ્રજ્ઞા છીણી ભેદ જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનમાં વિવેક ઉત્પન્ન થયો. કર્મના ઉદયનું લક્ષ કરવા જેવું નથી, છોડ્યું. જ્ઞાયકનું લક્ષ કરવા જેવું છે તો જ્ઞાયકને ગ્રહી લીધો. એક તરફ જ્ઞાયક તે હું, બીજી તરફ મારી દશામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ.
જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ પરના લક્ષ્ય ઉત્પન્ન થયા છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ અને જ્ઞાયક વચ્ચે વિવેક ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષને પર જાણીને મોહ રાગ દ્વેષનું લક્ષ્ય છોડીને જ્ઞાયકની સન્મુખ થઈને સમ્યક જ્ઞાન પ્રગટ થતા મોહ રાગ દ્વેષ વિલીન થઈ ગયા. એવું એ સમ્યક જ્ઞાનનું સ્વરૂપ છે. આવું જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું એમાં જો 8 પ્રકારની શંકામાંથી કોઈ શંકા રહે તો અતિચાર દોષ લાગે. લોક મૂઢતા રહે. મૂઢતાના 3 પ્રકાર: લોક મૂઢતા, ધર્મ મૂઢતા અને દેવ મૂઢતા. દેવ મૂઢતા, ધર્મ મૂઢતા અને લોક મૂઢતા. મૂઢતા રહે તો પણ દોષ લાગે. જે ધર્મના સ્થાનકો નથી એવા 6 અનાયતન. આયતન નથી. આયતન નથી એટલે ધર્મના સ્થાન નથી. જે ધર્મના સ્થાન નથી એને ધર્મના સ્થાન માનવા કે જાણવા એ તો દોષનું કારણ છે. 8 પ્રકારના મદ, કુળ મત, જાતિ મત, રૂપ મત આદિ 8 મદ. 8 મદમાંથી કોઈ પણ પ્રકારનો મદ રહે તે દોષનું કારણ છે. આ 25 દોષ એની શુદ્ધિ ચારિત્ર દશાથી થાય છે. એની શુદ્ધિ થતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અતિચાર દોષથી રહિત થાય છે. અતિચાર દોષ રહિત સમ્યક દર્શન થવું એને સમ્યક દ્રષ્ટિની ભૂમિકાનું ચારિત્ર એટલે કે સમ્યક ચરણ ચારિત્ર કેવું છે. ખ્યાલમાં આવે છે કે સમ્યક ચરણ ચારિત્ર છે શું? સમ્યક દર્શન તો સમ્યક દર્શનનું સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપની પ્રતીતિ કરવી.
આવું સમ્યક દર્શન પોતાના સ્વપુરુષાર્થથી નિમિત્ત વગર પૂર્વ સંસ્કારના જોરે થઈ શકે, જે નિસર્ગ જ સમ્યક દર્શન કહેવાય છે. આવું સમ્યક દર્શનની ઉત્પત્તિ ગુરુના ઉપદેશથી, એટલે કે ગુરુના નિમિત્તે થાય તો એ અધિગમ જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન હંમેશા પંચેન્દ્રિય સંઘની જીવ સિવાય કોઈને ઉત્પન્ન થઈ શકે નહીં. પંચેન્દ્રિય સંઘની પણ ચારે ગતિમાં હોવાથી ચારે ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત થઈ શકે. સમ્યક દ્રષ્ટિને ઓળખવા હોય તો એના ચિહ્નો કયા છે? સમ્યક દ્રષ્ટિ આત્માના સ્વરૂપનો પરિચયવાળો જીવ છે, અનુભવવાળો જીવ છે. એની અંતરંગ અનુભૂતિ એની વાણી દ્વારા, એમની વાણી દ્વારા એના પરિણામના નિરીક્ષણ દ્વારા પરિચય કરી શકાય છે. સમ્યક દ્રષ્ટિ સંદેહ રહિત હોય છે. એ પણ એને એક ઓળખવાની પદ્ધતિ છે. સમ્યક દ્રષ્ટિ એના માયાચાર રૂપના પરિણામ જોવા ન મળે. ગુરુદેવ બેનશ્રીનું જીવન વિચારવું, છળ કપટ રહિત ભાવ, વિશ્વ પ્રત્યે ઉદાસીન અને વૈરાગવંત, દર્શન મોહ તો નાશ થયો છે, પણ ચારિત્ર મોહમાં પણ અનંતાનુબંધી નો મોહ નાશ પામ્યો છે. સમ્યક દ્રષ્ટિ કરુણાવંત હોય છે. કોઈ જીવ પ્રત્યે રાગી દ્વેષી નથી, માટે મૈત્રી ભાવ છે. સમ્યક દ્રષ્ટિ સજ્જન એટલે પર પદાર્થમાં હિત બુદ્ધિ કરતા નથી. સમ્યક દ્રષ્ટિને સ્વલઘુતાનો નાશ થયો છે, એટલે માનનો નાશ થયો છે. સમ્યક દ્રષ્ટિ સમતા ભાવવાળા છે. એમનો કસાય શાંત પડ્યો છે.
પરની ઉદાસીનતાને કારણે સમ્યક દ્રષ્ટિને સ્વની રુચિ ઉત્પન્ન થઈ છે. તારે સ્વની રુચિ ઉત્પન્ન કરવી હોય તો ઉદાસીનતા ધારણ કર, પર પ્રત્યેની ઉદાસીનતા ધારણ કર. સમ્યક દ્રષ્ટિને પંચ પરમેષ્ટિ પ્રત્યેનો શુદ્ધતા સાથેનો રાગ હોય છે. તો સમ્યક દ્રષ્ટિ ગુણવાન કહેતા કરુણાવાન છે, મૈત્રી ભાવવાળા છે, સજ્જન છે, સ્વલઘુતાનો ત્યાગ છે, યથાર્થ શ્રદ્ધા પ્રગટી છે, પર પ્રત્યે ઉદાસીન છે, સ્વ પ્રત્યે રુચિવાન છે, સવિકલ દશામાં શુદ્ધતાની સાથે પંચ પરમેષ્ટિ પ્રત્યે શુભરાગ પણ વર્તે છે. સમ્યક દ્રષ્ટિ તત્વ વિચારમાં ચતુર છે. જૈન ધર્મની પ્રભાવના થાય એવા અભિપ્રાયવાળા છે. હે ઉપાધિના વિવેકી છે. ધીરજવાન છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયું એનો એમને હર્ષ છે, ઉમંગ છે. અતિન્દ્રિય જ્ઞાયક, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ એનું વેદન થયું એટલે એમનો ઉમંગ ચરમસીમાએ પહોંચવાનો છે. સમ્યક દ્રષ્ટિ આઠ પ્રકારના મળ કહેતા આઠ પ્રકારના શંકા આદિ દોષથી રહિત છે. 6 અનાયતનથી રહિત છે. 3 મૂઢતાથી રહિત છે. 8 પ્રકારના મદથી રહિત છે. એવા 25 દોષથી રહિત થાય તો એમનું સમ્યક દર્શન નિરતિચાર છે. અતિચાર દોષથી રહિત છે. જેને અહીં અષ્ટપાહુડમાં સમ્યક ચરણ ચારિત્ર કહેશે. સમ્યક દ્રષ્ટિએ જ્ઞાનના અભિમાનનો નાશ કર્યો છે. બુદ્ધિની હીનતાનો નાશ કર્યો છે. નિર્દય વચનો બોલવાનો નાશ કર્યો છે. ક્રોધ પરિણામને ત્યાગ્યો છે. ભૂમિકા પ્રમાણે પ્રમાદનો ત્યાગ કર્યો છે.
લોકો પોતા માટે હસશે એવા લોક હાસ્યનો ભય જેમને નથી, પોતાની સાધનામાં મસ્ત છે, ઇન્દ્રિયના વિષયોને ભોગવાનો રાગ ભૂમિકા પ્રમાણે છૂટ્યો છે, ભવિષ્યમાં શું થશે એટલે કે કેવા સંયોગો હશે એની ચિંતાથી જે મુક્ત છે, કુદેવગુરુ શાસ્ત્ર એની પ્રવૃત્તિ કે એની સેવા એમનો જેણે નાશ કર્યો છે. આવા સમ્યક દ્રષ્ટિ જેને આપણે સાધક કયા, જેને આપણે ચતુર્થ ગુણસ્થાનવર્તી સમ્યક દ્રષ્ટિ કયા, જેને આપણે જગન્ય પરમાત્મા કયા, જગન્ય અંતરાત્મા કયા, જેને આપણે મોક્ષ માર્ગી કયા, એવા સમ્યક્ત ચરણ ચારિત્ર એમનું વર્ણન આચાર્ય ભગવંત 5મી ગાથાથી શરૂ કરે છે. અને 5મી ગાથાથી 20 ગાથા સુધી સમ્યક્ત ચરણ ચારિત્રનું વર્ણન કરશે. તો ગાથા 5 એનો વિસ્તાર નેક્સ્ટ સ્વાધ્યાયથી શરૂ થશે. સમય થયો છે. ચારિત્ર પાહુડ ના મૂળ સ્ત્રોત સમાન શ્રી સિમંદર ભગવાનનો જય. ચારિત્ર પાહુના રચયિતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે નિરતિચાર સમ્યક દર્શન પ્રગટ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય. પૂજ્ય ગુરુદેવના ઉપદેશના નિમિત્તે નિરતિચાર સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રશમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.